સ્ટુડન્ટ્સ વેલકમ ટુ યોર એચજીસી લર્નિંગ પ્લેટફોર્મ. સ્ટુડન્ટ્સ આપણે ઘણા સમયથી હમણાં ટુ વે કોમ્યુનિકેશન નથી થયું, તો સ્ટુડન્ટ્સ હવે આજે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ લેક્ચર લાવ્યો છું કે જે આપણે ખાસ તમે જો મિસિંગ લેક્ચર કરી રહ્યા હોય તો એચજીસી એપ્લિકેશનમાં તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને ઓલ લેક્ચર છે એ પ્રોવાઈડ થઈ જશે. યુનિટ 2 અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ આપણે જે કાંઈ સ્ટડી કરાવવાના છે એ બધા ટોપિક તમને ઓલરેડી એપમાં મળી જશે. અને સ્ટુડન્ટ્સ એમાં કમ્પ્લીટલી કન્સેપ્ટફુલ ક્લેરિટી છે, અને સાથે આપણે પીવાયક્યુ ક્વેશ્ચન પણ સોલ્વ કરી દઈશું, અને જે એક્સપેક્ટેડ ક્વેશ્ચન હશે એ પણ કરી દઈશું. અને સાથે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેને યુઝફુલ થાય એવા આપણે ટોપિકને ધ્યાનમાં રાખીને આપણે તમને અભ્યાસ કરાવવાના છે. કોર્સ બ્લુપ્રિન્ટ આપણો જે અભ્યાસની રૂપરેખા તો હોવી જોઈએ ને, એ બધું આપણે કમ્પ્લીટ છે. યુનિટ 2માં આપણે જીસેટ તો આપણે કમ્પ્લીટ કરવાના છે, પરંતુ જો તમારે ભવિષ્યમાં ઇન ફ્યુચર તમારે યુજીસી નેટ તમારે દેવી હોય તો તમે માસ્ટર કમ્પ્લીટ કરેલું હોય તો તમે આરામથી દઈ શકો છો, કારણ કે તમને બેનિફિટ એ મળશે. ગુજરાતીની સાથે એવું એક પ્લેટફોર્મ છે કે જે તમને ઇંગ્લિશ પણ કન્વર્ટ કરી દેવામાં આવશે, એટલે આપણે થોડું છે બેટર ઇંગ્લિશ છે એ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ હવે આ જે સ્ટુડન્ટ્સ છે એ મેં તમને પાર્ટ કેટલી વાર કીધું છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અને હું તમારી વારે રજૂઆત કરીશ તો યાદ રાખજો કે તમારું જે બેઝિક કન્સેપ્ટ છે એની ખબર હોય છે. અકાઉન્ટિંગમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નામાના જે સિદ્ધાંત છે ને એમાં ગોઈંગ કન્સર્ન. હવે જો ગોઈંગ કન્સર્ન છે ને એ ખાસ યાદ રાખજો. એમાં શું લખ્યું છે કે એઝ્યુમ ધેટ ધ બિઝનેસ ઇન્ટેન્ટ, કે આપણે જ્યારે કોઈ બિઝનેસ ઇન્ટેન્ટ કરતા હોય છે, ઇન્ટેન્ટ આપણે કોઈ શરૂઆત કરી છે, વિલ ધ કન્ટિન્યુઅસ ઇન ધ ઓપરેશન ફોર ધ આઈડેન્ટિફાઈ પીરિયડ્સ. એટલે કે એમાં શું કીધું છે કે કોઈ એવો ધંધો છે તમે એને માની લીધો છે, અને ધંધાકીય હોય ને ધંધો, તો હંમેશા લાંબા સમય સુધી પોતાનું કામકાજ છે ચાલુ રાખવું પડે છે. અચ્છા, દાખલા તરીકે તમે કોઈ બિઝનેસ કરો છો, મહિનો 2 મહિના કર્યા અને પછી તમારો બિઝનેસ ન ચાલે તો તમે બંધ કરી દો, તો આ પ્રવૃત્તિ તમારા માટે છે નહીં. ધંધો છે ને એ લોંગ ટર્મ પીરિયડ છે, ખાસ યાદ રાખજો. આપણે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરીએ છીએ તો ઇન્ટેન્ટ આપણે એવો રાખવાનો છે કે આપણે શરૂઆતથી માનીને છેલ્લે સુધી આપણે બતાવવાનો છે, અને કન્ટિન્યુઅસ આપણે કરવાનું છે. એમાં ઓપરેશન એટલે એને ઓપરેટિંગ એક્ટિવિટી પણ તમે કહી શકો છો. આઈડેન્ટિફાઈ બતાવવી પડે છે તો એને ગોઈંગ કન્સર્ન કહેવાશે. કે દાખલા કે કોઈ ધંધો છે એ આપણે શરૂઆતથી લઈને આપણે અંત સુધી બતાવવાનું હોય છે, એને ગોઈંગ કન્સર્ન કહેવાશે, ખાસ યાદ રાખજો. પછી મેચિંગ પ્રિન્સિપલ તમને પૂછાઈ શકે છે, તો રેવન્યુ અર્ન during the and accounting periods must be a match with all related expense incurred. હવે જો અહીંયા તમને ખાસ એક વર્ડ આપેલો છે, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે ને એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રેવન્યુ અર્ન શું કરવાનું છે? આપણે રેવન્યુ આપણે અર્ન કરી છે, કોઈ કમાણી કરી છે દાખલા તરીકે, તો એ શું કરવાનું છે? મસ્ટ મેચ બી. એમાં શું કીધું છે? રિલેટેડ એક્સપેન્સ ઇન્કર્ડ. આપણે જે કોઈ ખર્ચા છે ને એ ઇન્કર્ડ કરવાના છે. એટલે અહીંયા શું લખ્યું છે? હિસાબી વર્ષની આવક જે તે સમયગાળા દરમિયાન ખર્ચમાં સરખાવવામાં આવે છે. તો આપણે કોઈ આવક છે એની સાથે આપણે સરખામણી કરીએ છીએ કેટલો જાવક છે, તો એ બધું શું આવશે? મેચિંગ પ્રિન્સિપલ્સ કહેવાશે. ચલો, મળતાપણાનો સિદ્ધાંત કોને કહેવાશે? એવું તમને પૂછાઈ શકે છે કે નીચેનામાંથી મળતાપણાનો સિદ્ધાંત કોણ છે? તો આવા તમને લાંબા એમસીક્યુના ઓપ્શન પણ આપી શકે છે, તો ખાસ યાદ રાખજો. રેવન્યુ અને એક્સપેન્સ છે એ 2 વર્ડ તમે યાદ રાખવાના છે, કે રેવન્યુ અર્ન કરવાની છે અને એક્સપેન્સ ઇન્કર્ડ કરવાના છે. આ બેઝ ઉપર તમે યાદ રાખી શકો છો. ચલો, પછી અહીંયા સરખામણી યાદ રાખજો આવક અને જાવકની. પછી શું કીધું છે? ડ્યુઅલ એક્સપેક્ટ પ્રિન્સિપલ, કે એવરી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઇમ્પેક્ટ એટ લીસ્ટ 2 અકાઉન્ટ્સ, એટલે કે અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ લાયબિલિટી પ્લસ કેપિટલ. તો એનું ઓલરેડી ફોર્મ્યુલા છે, બધાને આવડતું જ હોય છે. જો પૂછાઈ જાય તો કે દ્વિ અસર કોને કહેવાશે? તો દરેક નાણાકીય વ્યવહાર છે એમાં ઓછામાં ઓછી 2 અસર થવી જોઈએ. મિલકત ઇઝ ઇક્વલ ટુ, એટલે કે મિલકત બરાબર દેવા પ્લસ મૂડી, આ બેનો સરવાળો કરવામાં આવે છે, એને દ્વિ અસર કહેવામાં આવે છે. એનું ફોર્મ્યુલા છે એટલા માટે. ચલો, આજનો એક જોરદાર તમને ટોપિક કરાવવાનો છું. ચલો, આજે તમને એ શો કરવા માગું છું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે તમારો જે કન્સેપ્ટ છે આજે જોઈ શકો છો. પાર્ટ 7 છે. ઓલરેડીના જે પાર્ટ છે એ સ્ટુડન્ટ્સ આપણે ડાયરેક્ટ એપ્લિકેશનમાં મૂકેલા છે. ચલો, તો પ્રિન્સિપલ્સ ઓફ ઓડિટિંગ. હવે સ્ટુડન્ટ્સ આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એઝ પર ISO 19011 અને 2011 બેઝ ઉપર છે. ચલો, તો હવે આપણે મિનિંગ ઓફ ઓડિટિંગ પ્રિન્સિપલ્સ. હવે જે આપણે ઓડિટિંગના સિદ્ધાંત છે એ જોવાના છે. ખાસ યાદ રાખજો, ઓડિટિંગ કન્સેપ્ટો અત્યાર સુધી મેં તમને અકાઉન્ટિંગના ટોપિક કરાવેલા છે, અને હજી એક આધ ટોપિક બાકી હશે એ પણ હું તમને કમ્પ્લીટ કરાવીશ. ચલો, ઓડિટિંગનો જે સિદ્ધાંત છે એ શું કહેવા માગે છે એ ખાસ સમજવો છે. તો એનો મિનિંગ શું કહે છે? ઓડિટિંગ પ્રિન્સિપલ્સ આર ધ ફંડામેન્ટલ રૂલ્સ. હવે એક પ્રકારના ફંડામેન્ટલ રૂલ્સ છે, એટલે કે જે મૂળભૂત નિયમ પરથી બનેલા હોય છે. ધેટ્સ ગાઈડ્સ, એટલે આપણને ગાઈડ્સ કરે છે ઓડિટર્સ ટુ અ પરફોર્મ, કે ઓડિટર છે એ તમે એક શું કરો છો? પરફોર્મ કરો છો. ઓડિટ્સ ઇન
એન્ડ ઇથિકલ્સ, જો ખાસ યાદ રાખજો ઇથિકલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એટલા માટે કે એન્ડ ઇથિકલ્સ ઓબ્જેક્ટિવ એન્ડ પ્રોફેશનલ મેનર્સ. તો જો તમારા આ બધા શું હોય છે, ઇથિકલ્સ હોય છે એટલે અમુક પ્રકારના રૂલ્સ હોય છે, આપણે જે ઓબ્જેક્ટિવ હોય છે, આપણા જે હેતુ હોય છે, અને હા પ્રોફેશનલ મેનર્સ કે આપણે વ્યવસાયની રીતે જે જોડાયેલા હોય ને એવા જ આપણે ઓડિટ રિપોર્ટ છે એ બનાવવાના હોય છે. ગુજરાતીમાં કીધું છે ઓડિટના સિદ્ધાંત એટલે શું, એવા મૂળભૂત નિયમ કે જે આપણે રૂલ્સ બનાવીએ છીએ, અને ઓડિટને જે નૈતિક છે, નિષ્પક્ષ છે, તેને કોઈને સાથે લેવા દેવા હોતા નથી, અને વ્યવસાય રીતે ઓડિટ કરવાના માર્ગદર્શન આપે છે, એને જ આપણે ઓડિટ કહી શકીએ છીએ. અને તમારા માટે 3 વર્ષ તમે ખાસ યુઝફુલ થશે ઇંગ્લિશમાં, ઇથિકલ, ઓબ્જેક્ટિવ અને પ્રોફેશનલ મેનર્સ. આ બધાનું શું કરવામાં આવે છે તો કે પરફોર્મ કરવામાં આવે છે ઓડિટ દ્વારા. ચલો, તો એ જે પરફોર્મ ઓડિટ દ્વારા કરવામાં આવે છે ઇથિકલ, ઓબ્જેક્ટિવ ને પ્રોફેશનલ મેનર્સ, તો એ બધું કેમાં આવશે, ઓડિટિંગ પ્રિન્સિપલ્સમાં આવશે. આ બધા એના સિદ્ધાંત છે ઓડિટિંગના. ચલો નેક્સ્ટની અંદર આપણે 6 પોઈન્ટ, આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ તમને કરાવવાનો છો, ઇન્ટિગ્રિટી. હવે ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા. કોઈ પણ આજે દાખલા કે તમે કોઈ પણ પ્રકારના હિસાબ કિતાબ કરો છો ને તો એ ખાસ યાદ રાખજો, ઓડિટ એટલે તમે જે ચકાસણી કરો છો તે સાચા બતાવવાના છે, નહીં કે ખોટા બતાવવાના છે. તો અહીંયા લખ્યું છે ઓડિટર્સ શુડ પરફોર્મ ધેર વર્ક ઓનેસ્ટલી બતાવવાના છે, અને ઇથિકલી છે, અને રિસ્પોન્સિબિલિટી છે. જો કીધું છે કે ઓડિટર હંમેશા પ્રામાણિકતા, નૈતિકતા, જવાબદારી સાથે કાર્ય કરવું જોઈએ. જો કોઈ બી કાર્ય તમે હંમેશા 3 વર્ડને આધારે કરો ને તો તમારું કામ જે સક્સેસ થવાનું છે, ઓનેસ્ટલી, ઇથિકલી અને રિસ્પોન્સિબિલિટી. આ 3 વર્ષ તમે તમારા જીવનમાં ખાસ યાદ રાખજો કે પ્રામાણિકતા, નૈતિકતા, જવાબદારી સાથેનું કાર્ય છે ને એ હંમેશા સારામાં સારું કાર્ય કહેવાશે. પણ અહીંયા આપણે ઓડિટર માટે લેવાનું છે. એક્ઝામ્પલમાં કીધું છે એન ઓડિટર રિપોર્ટ્સ એક્ચ્યુઅલ ધ ફાઇન્ડિંગ વિથઆઉટ હેડિંગ એરોર, કે કોઈ પણ આપણે ભૂલ શોધ્યા વગર ફાઇન્ડ આઉટ કરી શકે છે. તો એક પ્રકારનું શું કહેવાશે, એને ઇન્ટિગ્રેટ કહેવામાં આવશે. નેક્સ્ટ, હવે ફેર પ્રેઝન્ટેશન. હવે નિષ્પક્ષ રજૂઆત, કે આપણે કોઈ પણ પ્રકારની રજૂઆત કરો છો તો એ સ્પષ્ટપણે કરવાની હોય છે. ઓડિટિંગ ફાઇન્ડિંગ્સ એન્ડ કન્ક્લુઝન શુડ બી અ રિપોર્ટ ટ્રુથફુલી. જો અહીંયા કેવો રિપોર્ટ કીધો છે, ટ્રુથફુલી રિપોર્ટ દેવાનો છે, કે જે સત્ય હોય ને, સાચો હોય ને એવો જ આપણે રિપોર્ટ બતાવવાનો હોય છે. એક્યુરેટલી કીધું છે, જો અહીંયા એક્યુરેટલી કીધું છે અને કમ્પ્લીટલી કીધું છે. તો જો અહીંયા એક્યુરેટ એટલે એનો મિનિંગ શું થશે કે જે ભાઈ આપણે સચોટ હોય ને એવું બતાવવાનું છે, અને ત્યાર પછી આપણને કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે આપણે એક પ્રકારના ફેર પ્રેઝન્ટેશન બતાવવું પડે છે. નિષ્પક્ષ રજૂઆત, કે આપણે કોઈ તારણ છે, આપણે સાચા માર્ગદર્શન દેવાના છે, સંપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે આપણને એક હક મળે છે એટલા માટે. અને એક્ઝામ્પલમાં લખ્યું છે તો ઓડિટ રિપોર્ટ ઇન્ક્લુડ્સ ધ બોથ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસો, કે આપણે એમાં જો સ્ટ્રેન્થ હોય છે બધું બતાવવું પડે છે રિપોર્ટમાં. આજે કોઈ પણનું બિઝનેસ છે ને એ ક્યારેક નુકસાન પણ કરતો હોય છે, એના માટે નુકસાન પણ હોય છે, તો એ આપણે સત્ય રિપોર્ટ બતાવવો પડે છે. અને સ્ટ્રેન્થ અને વીકનેસ બંને બતાવો ને તો જ આપણને અંદરથી આપણા ધંધાની કોઈ પણ આપણને ચકાસવાની ખબર પડે છે કે આપણા ધંધામાં શું ચાલી રહ્યું છે. પછી આવશે ડ્યુઅલ પ્રોફેશનલ કેર, કે વ્યવસાયિક કાળજી રાખવાની છે. ઓડિટર શુડ અપ્લાય એપ્રોપ્રિએટ નોલેજ હોવું જોઈએ. જો આજે કોઈ પણ પ્રોફેશનલ હોય ને એમાં તમારી પાસે પ્રોફેશનમાં ખાસ યાદ રાખજો કે પહેલી પ્રાયોરિટી છે ને એ હંમેશા નોલેજની હોય છે. નોલેજ હોય ને તો તમે એને ડિટેલ્સમાં સમજાવી શકો છો. પછી સ્કિલ હોવી જોઈએ તમારામાં, અને પ્રોફેશનલ જજમેન્ટ પણ હોવું જોઈએ. એટલે ઓડિટરે પોતાની કુશળતા, જ્ઞાન અને યોગ્ય નિર્ણય શક્તિ ઉપયોગ કરવા જોઈએ. જો આ બધી વસ્તુ યાદ રાખજો, ડેફિનેશનમાં પૂછાઈ શકે છે એટલા માટે. એક્ઝામ્પલમાં લખ્યું છે ચેકિંગ ઓલ ઇમ્પોર્ટન્ટ ફિનાન્શિયલ રેકોર્ડ બિફોર ધ ગિવિંગ એન ઓપિનિયન, કે કોઈ પણ ઓપિનિયન આપતા પહેલાં શું કરે છે, ફાઇનાન્શિયલ જે રેકોર્ડ છે ને એ એકવાર ચકાસી લે છે, એટલે પ્રોબ્લેમ પડે નહીં. પછી કોન્ફિડન્સલી એટલે ગોપનીયતા, એટલે કે ઓડિટર્સ મસ્ટ પ્રોટેક્ટ કોન્ફિડન્શિયલી ઇન્ફોર્મેશન એન્ડ ઓબ્ટેન ડ્યુરિંગ ધ ઓડિટ. ઓડિટ દરમિયાન મળેલી ગોપનીયતા માહિતીનું સુરક્ષા કરવી જોઈએ. જો આજે તમારો જે ઓડિટ છે ને, તમારી પાસે કોઈ સીએસ હોય છે, આજે દાખલા કે તમારા જે સીએ ઘણા બધા લોકો પાસે અંડરમાં હોય જ છે, તમે બિઝનેસ કરતા હોય છો, તમે એનો કાયદેસર શું કરો છો તો કે ટેક્સ ભરો છો, તો એ ગોપનીયતા રાખે છે. તમારો ટેક્સ કોઈને કહેતો નથી. તમારા આજુબાજુવાળાને કહેવા જાય કે ભાઈ એને 1500 વાળો ભરાવ્યો, અને 2000 વાળો ભરાવ્યો, અને 50,000 વાળો ભરાવ્યો, તો એવું કોઈ કહેતું નથી ભાઈ કોણ કેટલો ટેક્સ ભરે છે. તો હંમેશા એ યાદ રાખજો, કોન્ફિડન્શલી એટલે કે ગોપનીયતા રાખવી પડે છે. આપણે અમુક વસ્તુ છે પ્રાઇવેટ હોય છે, આપણે કોઈને બતાવી શકતા નથી. તો અહીંયા લખ્યું છે એક્ઝામ્પલ, એન ઓડિટર ડઝ નોટ ડિસ્ક્લોઝ ધ કંપની સિક્રેટ, કે કંપનીના કોઈ પણ પ્રકારના રહસ્યો હોય ને તમે કોઈને શેર કરી શકતા નથી. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ એક ઇથિક્સ છે એટલા માટે. નેક્સ્ટ, ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા છે. ઓડિટર્સ શુડ remains independent and free from the bias or conflict of interest.
ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઓડિટરે કોઈપણ પ્રકારના પક્ષપાત અને અથવા તો હિત સંઘર્ષ વિના સ્વતંત્ર રહેવું જોઈએ. હવે જો ઓડિટર છે ને એ કોઈ લાગણી અને ભર્યા સંબંધ તો રાખતો જ હોય છે, પણ હા એટલા બધા આપણે શું છે કે કોઈ એટલું પણ અટેચ નહીં થઈ જવાનું કે દાખલા કે આપણને નુકસાન કરી શકે છે. આજે તમે કોઈ પણ CA/CS હોય છે, તમારે બધા ઓડિટ રિપોર્ટ્સ તમે એને આપો છો, તો એ સ્વતંત્ર રીતે ઓડિટ પોતાનું કાર્ય કરશે. તમારા કોઈ પણ જે માની લો કે ઝઘડો થયો હોય છે તો એ બધું અહીંયા ભૂલી જવાનું હોય છે. દાખલા કે આપણી પેટી છે એમાં કોઈ વ્યક્તિ એવો ફૂટી ગયો હોય છે તો એવું બની શકે છે, પણ અહીંયા સ્વતંત્ર રીતે એને કામ કરવાનું હોય છે. અહીંયા એવું કંઈ પૈસાના લાલચ માટે કરતો નથી, કારણ કે આ જે એનું પ્રોફેશન છે એટલા માટે. એક્ઝામ્પલમાં કીધું છે એનું ઓડિટર શુડ નોટ ઓડિટ અ કંપની ઇન વિચ હી હેઝ અ ફિનાન્શિયલ ઇન્ટરેસ્ટ. જો કીધું કે એને પોતાનું જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવે છે તો એ ઇન્ટરેસ્ટ માટે પોતાના ન બતાવી શકે. ખાસ યાદ રાખજો. તો ઓડિટર છે એ પોતાના કોઈ પણ કંપની હોય છે એનું જે ઇન્ટરેસ્ટ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ પોતાના સ્વાર્થ માટે ક્યાંય ખોટું બતાવશે નહીં. પછી શું કીધું છે? એવિડન્સ બેઝ અપ્રોચ, પુરાવા આધારિત અભિગમ, કે જે પુરાવો છે એના આધારે. ઓડિટ કન્ક્લુઝન શુડ બી અ બેઝ ઓન સફિશિયન્ટ એન્ડ એપ્રોપ્રિએટ ઓડિટ એવિડન્સ, કે ઓડિટના તમામ નિષ્કર્ષો પૂરતા અને યોગ્ય ઓડિટ પુરાવા પર આધારિત હોવા જોઈએ. આજે જો તમામ નિષ્કર્ષ એટલે શું થશે ખબર છે? એનું મૂલ્યાંકન કરવું પડે છે. આપણે કોઈ પણ વસ્તુ હોય છે એનું ઇવાલ્યુએશન કરવું પડે છે અને તો જ આપણે સ્ટેટમેન્ટ બનાવી શકીએ છીએ. હવે અહીંયા લખ્યું છે ચેકિંગ ઇનવોઇસ લખ્યું છે, પછી વાઉચર લખ્યું છે, બેન્કિંગ સ્ટેટમેન્ટ છે, બિફોર ધ રિપોર્ટ. આપણે કોઈ પણ રિપોર્ટ બનાવતા પહેલાં આપણે શું કરવું પડે? કોઈ બિલ આપણી પાસે હોવું જોઈએ, તો જ આપણને આઈડિયા આવે, બાકી આપણને આઈડિયા આવે નહીં. ચલો નેક્સ્ટ. હવે અહીંયા આ ડાયાગ્રામ છે, ખાસ તમે એના મુદ્દા પણ યાદ રાખજો. ડિટેલ્સ તો મેં તમને કરાવી દીધી છે, ડિટેલ્સમાંથી કેમ MCQ પૂછાશે એ પણ હું તમને કહીશ. ચલો અહીંયા પ્રિન્સિપલ ઓફ ધ ઓડિટર. હવે અહીંયા આપણે સૂત્ર બનાવી નાખશું IFD. શું આવશે? IFD. આઈ એટલે શું થશે? ઇન્ટિગ્રેટેડ આવશે, પછી ફેર પ્રેઝન્ટેશન આવશે, ડ્યુઅલ પ્રોફેશનલ કેર આવશે. ચલો IFD તમને યાદ રહી ગયો છે, ઇન્ટિગ્રેટેડ છે, ફેર પ્રેઝન્ટેશન છે, ડ્યુઅલ પ્રોફેશનલ કેર છે. પછી આવશે CIE. ચલો શું આવશે? CIE. ચલો આ રીતે કરી તો ચાલે. સી એટલે કોન્ફિડન્શિયલી હોવી જોઈએ, ગોપનીયતા હોવી જોઈએ. પછી ઇન્ડિપેન્ડન્સ છે, સ્વતંત્રતા છે, અને એવિડન્સ બેઝ અપ્રોચ કે પુરાવા આધારિત અભિગમ પણ હોવા જોઈએ. ચલો તો આઈ હોપ કે આ 6 તમને યાદ રહી ગયા હશે. ઇન્ટિગ્રિટી છે એટલે શું આવશે? પ્રમાણિકતા હોવી જોઈએ. પછી ફેર પ્રેઝન્ટેશન છે એટલે નિષ્પક્ષ રજૂઆત હોવી જોઈએ. પછી ડ્યુઅલ પ્રોફેશનલ કેર છે કે આપણે વ્યવસાયિક કાળજી રાખવી જોઈએ. પછી કોન્ફિડન્શિયલ એટલે ગોપનીયતા હોવી જોઈએ. પછી ઇન્ડિપેન્ડન્સ એટલે શું થશે? સ્વતંત્રતા, અને એવિડન્સ બેઝ અપ્રોચ કે પુરાવા આધારિત આપણે અભિગમ રજૂઆત કરવા પડે છે. ચાલો નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ આપણે વાત કરવાના છીએ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઓડિટિંગ પ્રિન્સિપલ્સ. હવે જે આપણે અહીંયા મહત્ત્વ તમને સમજાવવાનું છે કે આનું ઇમ્પોર્ટ શું છે, આપણે બેનિફિટ શું મળે છે. તો ઇમ્પ્રૂવ ધ ઓડિટ ક્વોલિટી, કે અહીંયા ઓડિટની છે ગુણવત્તા વધારે થાય છે, અને ઇન્સ્યોર ધ ટ્રાન્સપરન્સી, કે પારદર્શિતા જાળવે છે. કોઈ વસ્તુ છે આપણું રહસ્ય છે, સિક્રેટ રહે છે, કોઈને બતાવતો નથી. પછી બિલ્ડ કોન્ફિડન્સ અમોંગ ધ સ્ટેક હોલ્ડર, કે હિત ધારકોને વિશ્વાસ પણ વધારે વધી જાય છે આમાં સ્ટેક હોલ્ડરને. પછી હેલ્પ મેન્ટેન્સ પ્રોફેશનલ ઇથિક્સ. જો કીધું ને ભાઈ કે વ્યવસાયિક નૈતિકતાના જાળવે છે, કે પોતાનો ઇથિક્સ હોય છે, પ્રોફેશનલ ઇથિક્સ છે એ મેન્ટેન કરે છે, એ ગમે એટલું કોઈ એને ખોટું કે પણ એ કરતા ન હોય છે. પછી ઇન્હેન્સ રિલાયબિલિટી ઓફ ઓડિટ રિપોર્ટ, કે ઓડિટ રિપોર્ટની વિશ્વસનીયતા પણ વધારે હોવી જોઈએ, અને સારામાં સારી હોય તો જ લોકોને યુઝફુલ થશે. પછી નેક્સ્ટ સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરી કે હવે તમારો જે ક્વિક રિવિઝન આવી જશે, જે આપણે પોઈન્ટ ભણ્યા છે એના બેઝ ઉપર. તો આમાંથી તમારે બધા મુજબ રાખવાના છે. આ પ્રિન્સિપલ હતા, 6 પ્રિન્સિપલ હતા. IFD હતું. શું હતું? IFD, CIE. ડન. તો આઈ એટલે ઇન્ટિગ્રિટી આવશે, ફેર પ્રેઝન્ટેશન આવશે, ડ્યુઅલ પ્રોફેશનલ આવશે, કોન્ફિડન્શિયલ આવશે, ઇન્ડિપેન્ડન્સ આવશે, અને એવિડન્સ બેઝ અપ્રોચ એટલે એને ગુજરાતીમાં કહેવાશે પ્રામાણિકતા. પછી નિષ્પક્ષ રજૂઆત છે, વ્યવસાયિક કાળજી છે, ગોપનીયતા, સ્વતંત્રતા, અને પુરાવા આધારિત અભિગમો. ચલો આઈ હોપ કે તમને આ યાદ રહી જશે. અને જો ગુજરાતીમાં હોય તો તમે તમારે તે સૂત્ર બનાવીને યાદ રાખી શકો છો. તમારે પણ થોડીક મહેનત કરવાની છે સ્ટુડન્ટ્સ, કે કેમ યાદ રાખવું. ચલો બધા લોકોએ પોતપોતાની રીતે યાદ રાખી શકો છો. પ્રમાણિકતા, નિષ્પક્ષ, વ્યવસાયિક કાળજી, ગોપનીયતા, સ્વતંત્રતા, અને પુરાવા આધારિત અભિગમ. ચલો અને આપણે 12માના બેઝ ઉપર ન જવાનું હોય કે આમાં સૂત્ર બનાવીને યાદ રાખવું, આપણે એટલા ખાલી યાદ રાખવાના છે. અને એક્ઝામ ફોકસ તમારે હંમેશા ખાસ યાદ રાખજો. આના બેઝ ઉપર થશે કે ટોટલ મેં જે 6 પ્રિન્સિપલ કીધા છે યાદ રાખવાના છે. પછી એનું મિનિંગ મેં તમને કીધું, તો પછી ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ કોને કહેવાશે આનું મેં તફાવત પણ યાદ રાખવાનું છે, કે ઇન્ટિગ્રિટી કોને કહેવાશે,
તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એટલા માટે કે ઓડિટર છે ને એ હંમેશા કેવો હોવો જોઈએ, ઓનેસ્ટલી હોવો જોઈએ, ઇથિકલ હોવો જોઈએ અને રિસ્પોન્સિબિલિટી પણ હોવો જોઈએ. અને ઇન્ડિપેન્ડન્સ એટલે શું? સ્વતંત્ર હોય છે, એ પોતાના પક્ષપાત છે એ એના વિના જ કામ કરે છે, એને કોઈ લેવલ દેવલ હોતી નથી. પછી કોન્ફિડન્સ એટલે આપણે ગોપનીયતા રાખવાની છે. પછી એવિડન્સ બેઝ અપ્રોચો એટલે આપણે પુરાવા છે તો એના આધારે આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ છીએ. અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ ધ ઈચ પ્રિન્સિપલ્સ, આ બધું યાદ રાખવાનું છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે તમારા માટે એક MCQ સિરીઝ લાવ્યો છું અને તમે કોમેન્ટમાં આન્સર આપી શકો છો. જો તમને સાચા લાગે છે તો તમે જરૂરથી એમાં જણાવતા જજો, એટલે તમને પણ આઈડિયા આવે કે મને કેટલા આવડી ગયા, આ ટોપિકમાંથી મને શું શીખવા મળ્યું. તો અહીંયા લખ્યું છે અકોર્ડિંગ ટુ ISO 19011 હવે ઇન્ટિગ્રેટેડ રેફર્સ કીધું છે. ઇન્ટિગ્રેટેડનો અર્થ શું કહેવા માગે છે? તો એના માટે આપણે જો કોન્ફિડન્સ આવશે, પછી ઇન્ડિપેન્ડન્સ આવશે. તો જો અહીંયા મેં હમણાં પહેલાં જ કીધું હતું ભાઈ ઇન્ટિગ્રિટી. હવે જો પહેલો જ વર્ડ મેં કયો વાપર્યો છે, જો ખાસ યાદ રાખજો. મેન મારે આખો પ્રશ્ન થવાનો મારે આ સમજવાનું છે, ઇન્ટિગ્રિટી એનો મિનિંગ શું થાય છે. ચલો કોને ખબર છે આમાં આપણે કયો આપણે મેં ડેફિનેશન મેં તમને કીધી હતી નહીં, મેં કીધું હતું ભાઈ મોટા મોટા કહેવાશે અને પ્રમાણિકતા કહેવાશે. ચલો તો પ્રમાણિકતા માટે કયો શબ્દ હોવો જોઈએ? તો કોન્ફિડન્સ તો નું આવે, પછી ઇન્ડિપેન્ડન્સીનું આવે, તો ઓનેસ્ટ આવશે. તો યસ ઓનેસ્ટ છે, પછી ડિલાઇગેશન છે અને રિસ્પોન્સિબિલિટી છે. તો જો અહીં મેં એક શબ્દ બદલાવી નાખ્યો છે કે શું કીધું છે? ડિલાઇગેશન. તો ડેલિગેશન એટલે શું થશે? મહેનત થશે. ખાસ યાદ રાખજો અહીંયા પ્રમાણિકતા, જવાબદારી આ બધી વસ્તુ આવશે. તો આપણો તમારો ઓપ્શન આવશે ચલો C. ચલો કોમેન્ટમાં તમે આન્સર આપતા જજો એટલે તમને પણ આઈડિયા આવે, તમને મોટિવેશન મળે. વિચ પ્રિન્સિપલ રિક્વાયર્સ ઓડિટર્સ ટુ રિપોર્ટ ટ્રુથફુલી એન્ડ એક્યુરેટલી, કે કયો સિદ્ધાંત ઓડિટરને સાચા અને સચોટ એટલે કે રજૂઆત કરવા માટે કહે છે? ચલો સિદ્ધાંતનું નામ દર્શાવવાનું છે. ચલો કયો સિદ્ધાંત છે આપણે સાચા બતાવવાના છે? તેમાં ઇન્ટિગ્રિટી તો નહીં આવે, પ્રામાણિકતા નહીં આવે, ગોપનીયતા નહીં આવે, તો સ્વતંત્ર તો આવશે જ નહીં. તો વૈધું કયું બેટા? તો ખાસ યાદ રાખજો ફેર પ્રેઝન્ટેશન કે નિષ્પક્ષ રજૂઆત, કે સાચા અને સંપૂર્ણ રીતે આપણે રજૂઆત કરવા માટે આપણે કેવા સચોટ રજૂઆત કરવાના છે. ઓડિટર એટલે આપણે જે હિસાબ કિતાબ કરીએ છીએ એ. ચલો આઈ હોપ કે આનો આન્સર તમને આવડી ગયો હશે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરવાની છે ડ્યુઅલ પ્રોફેશનલ કેર મીન્સ, કે ડ્યુઅલ પ્રોફેશનલ કેરનો અર્થ શું થાય છે? ચલો ભાઈ ડ્યુઅલ જો ભાઈ નામમાં જ ડ છે, દ્રિ થશે, દ્રિ શબ્દ દ્રિ. ચલો બી હોય એવું બતાવવાનું છે, તો એના માટે માહિતી ગુપ્ત રાખવી, તો એ તો વન વે કોમ્યુનિકેશન કહેવાશે. પછી સ્વતંત્ર છે તો એમાં કાંઈ ન આવે. ભાઈ ઝડપી રિપોર્ટ આવે તો એ પણ ન આવે. તો એના માટે શું આવશે? અપ્લાઇંગ કમ્પ્લેન્શન સ્કેલ એન્ડ પ્રોફેશનલ જજમેન્ટ, કુશળતા, જ્ઞાન અને વ્યવસાયિક નિર્ણય શક્તિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધું કેમ આવશે? ડ્યુઅલ એન્ડ પ્રોફેશનલમાં આવશે. નેક્સ્ટના પછી વિચ પ્રિન્સિપલ રિક્વાયર ઓડિટર્સ ટુ પ્રોટેક્ટ સેન્સિટિવ ઇન્ફોર્મેશન, કયો સિદ્ધાંત ગોપનીય માહિતી સુરક્ષા કરવા પર ભાર મૂકે છે? તો આપણે કયો સિદ્ધાંત છે કે એમાં ભાર મૂકે છે કે આપણે કોઈ વસ્તુ છે પ્રાઇવેસી રાખવી જોઈએ, કોઈને આપણે કહેવું જોઈએ નહીં. તો સેન્સિટિવ ઇન્ફોર્મેશન એટલે શું છે ખબર? એનો મિનિંગ જ છે, એનો સમાનાર્થી શબ્દ જ કયો છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો કોન્ફિડેન્સલી. શું કહેવાશે? કોન્ફિડેન્સલી એટલે ગોપનીયતા આપણે જાળવવી પડે છે. પછી નંબર 5 ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇનિશિયલ્સ બીકોઝ ઇટ્સ ઇન્સ્યોર્સ. હવે સ્વતંત્રતા શા માટે જરૂરી છે? ચાલો ભાઈ સ્વતંત્રતા શા માટે જરૂરી છે બધાને ખબર જ હોય છે. તો એ ઝડપી ઓડિટ માટે, વધુ નફા માટે, ગોપનીયતા માટે, કે નિષ્પક્ષ અને પક્ષપાત રહિત અભિગમ માટે? તો ઓબ્જેક્ટિવ અને ઇમ્પેરાલિટી શું આવશે? ઓબ્જેક્ટિવ અને ઇમ્પેરાલિટી આવશે. નિષ્પક્ષતા અને પક્ષપાત માટે હોય છે. તો આપણો ઓપ્શન આવશે C. પછી સ્ટુડન્ટ્સ નેક્સ્ટના પછી શું કીધું છે? નંબર 6 ઓડિટ કન્ક્લુઝન શુડ બી બેઝ ઓન ધ સફિશિયન્ટ એન્ડ એપ્રોપ્રિએટ એવિડન્સ. ધ પ્રિન્સિપલ ઇઝ નો, કે ઓડિટરને નિષ્કર્ષો પૂરતા અને યોગ્ય પુરાવા પર આધારિત હોવા જોઈએ. તો એ કયો સિદ્ધાંતમાં આવે છે? તો એ હવે ભાઈ એમને ખબર પડી જાય છે. પણ પુરાવા શબ્દ માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ? પુરાવામાં પુરાવા શબ્દ આવે છે. તો એવિડન્સ બેઝ અપ્રોચ આવશે. શું આવશે? એવિડન્સ બેઝ અપ્રોચ જ આવશે. પછી હાઉ મેની ઓડિટર્સ પ્રિન્સિપલ્સ ઓફ મેન્શન. ચલો ભાઈ કેટલા ઓડિટર હતા? તો 6 હતા, બધાને ખબર જ છે, એટલે કંઈ કહેવા જેવું છે નહીં. પછી તો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરશું. તો નંબર 8 છે કે વિચ પ્રિન્સિપલ ઇઝ કોલ્ડ ધ ફાઉન્ડેશન ઓફ પ્રોફેશનલ. તો એના માટે કયો છે કે ભાઈ પાયો સિદ્ધાંત કયો છે? પાયોનો સિદ્ધાંત. પાયોનો સિદ્ધાંત એટલે પહેલો સિદ્ધાંત. તો પહેલો સિદ્ધાંત ખાસ યાદ રાખજો. આપણો પહેલો સિદ્ધાંત કયો હશે? ઇન્ટિગ્રિટી આવશે. પ્રામાણિકતા શું આવશે? પ્રામાણિકતા છે એ કયો છે? પ્રિન્સિપલ ઓડિટ છે એનો ફર્સ્ટ સિદ્ધાંત કહેવામાં આવશે. તો આ તમે ખાસ યાદ રાખજો. એનો ફર્સ્ટ જે સિદ્ધાંત છે એ.
ચલો નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરીશું. નોન ડિસ્ક્લોઝિંગ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન વિથઆઉટ ઓથોરિટીઝ ઇઝ રિલેટેડ, કે પરવાનગી વગર ક્લાયન્ટની માહિતી જાહેર ન કરવી કયા સિદ્ધાંત સાથે સંબંધિત છે? તો જો ક્લાયન્ટની પરવાનગી વગર છે એ જાહેરાત કરવાની છે નહીં. તો આપણે ટૂંકમાં હું તમને એમ કહું કે મારું રસ છે તમારે કોઈને કહેવાનું નહીં, તો એને શું કહેવાશે? ગોપનીયતા, એટલે કોન્ફિડેન્શિયલી કહેવામાં આવશે. ચલો આઈ હોપ કે આ તમને આવડી ગયું હશે. નેક્સ્ટ ચલો આપણે અહીંયા ક્વેશ્ચન હાઇલાઇટ કરતા ભૂલી ગયા છીએ, કાંઈ વાંધો નહીં. તો એન ઓડિટર શુડ નોટ ઓડિટ એન ઓર્ગેનાઇઝેશન ઇન વિચ હેઝ અ પર્સનલ ઇન્ટરેસ્ટ કે ધીસ રિલેટેડ, કે ઓડિટરે જે સંસ્થાના પોતાના વ્યક્તિગત હિત ધરાવે છે તે ઓડિટ ન કરવું જોઈએ, તો એ પોતાના યુઝ માટે ન કરી શકે. તો આ એક મારું એક્ઝામ્પલ હતું. તો સ્ટુડન્ટ્સ આનો આન્સર શું આવશે? તો ખાસ યાદ રાખજો, એને કહેવાશે ઇન્ડિપેન્ડન્સ. શું કહેવાશે? ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્ર. કારણ કે એક સ્વતંત્ર છે, વ્યક્તિગત છે, એ પોતાનું જે વ્યક્તિગત હોય છે હિત ધરાવે છે, તો ઓડિટ ન કરવું જોઈએ. એને પોતાની રીતે છે એ જાહેર કરી શકતો નથી. સ્વતંત્ર રીતે કોઈ વસ્તુ આપણે જાહેરમાં બતાવી શકતા નથી. ચલો નેક્સ્ટ એના પછી આપણે MCQ બેઝ ઉપર આપણે ટ્રુ ફોલ્સ કહેવાના છે. ઇન્ટિગ્રિટીનો અર્થ છે પ્રામાણિકતા અને જવાબદારી થઈ છે. યસ. કોન્ફિડેન્શિયલ અલાઉસ ઓડિટર્સ ટુ ડિસ્ક્લોઝર સિક્રેટ ઇન્ફોર્મેશન પબ્લિક. જો ભાઈ હમણાં અહીંયા જ હતું, ઉપર જ હતું ને, શું હતું? જો અહીંયા 9 નંબરમાં વાંચો. નોટ ડિસ્ક્લોઝર ક્લાયન્ટ ઇન્ફોર્મેશન વિથઆઉટ ઓથોરિટીઝ ઇઝ રિલેટેડ, પરવાનગી વગર ક્લાયન્ટની જાહેર માહિતી છે એ આપણે ક્યાંય આપણે રિલીઝ કરી શકતા નથી. જો અહીંયા જાહેર ન કરવીનો એ સિદ્ધાંત છે તેના માટે કોન્ફિડેન્શિયલ હતો. તો અહીંયા તમારે શું આવશે? તો અહીંયા શું કીધું છે? આમાં વાંચો. ત્યાં તમને એવું કીધું કે જાહેર કરી દેવાની. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આટલું જો ઉપરના જે આપણે ભણ્યા ને એના જ બેઝ ઉપર છે બધા. શું કીધું છે? ઇન્ડિપેન્ડન્સ હેલ્પ ઓડિટર્સ રિમેન્સ અનબેઝ, કે ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્ર જે ઓડિટર છે ને પક્ષપાત રહિત રહેવા માગતો મદદ કરે છે. તો આ વિધાન સાચું છે. પછી નંબર 40 એવિડન્સ બેઝ અપ્રોચ રિક્વાયર ઓડિટ કન્ક્લુઝન ટુ બી બેઝ ઓન એવિડન્સ, કે આપણે કોઈ પણ ઓડિટર છે ને એને નિષ્કર્ષ કરવા માટે શું કરવો પડે? પુરાવા જોઈએ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. પછી ફેર પ્રેઝન્ટેશન મીન્સ હાઇડિંગ અનફેવરેબલ ફાઇન્ડિંગો, કે ફેર પ્રેઝન્ટેશનનો અર્થ છે નકારાત્મક કહેવાશે, તણાવ છુપાવવાનો છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આપણે પોઝિટિવ હોવું જોઈએ, બધી નેગેટિવ ચાલશે નહીં. ચલો તો હવે UGC નેટમાં જે પૂછાઈ ગયેલા છે એવા હું તમને હાઇલાઇટ ક્વેશ્ચન કરાવી દઉં છું સોલ્વ, એટલે સ્ટુડન્ટ્સ તમને કોઈને ક્વેરી ન રહે. વિચ પ્રિન્સિપલ રિક્વાયર એક્યુરેટ એન્ડ કમ્પ્લીટ રિપોર્ટિંગ, કે સાચી અને સંપૂર્ણ રજૂઆત કયા સિદ્ધાંતમાં થાય છે? ચલો ભાઈ સાચી અને સંપૂર્ણ કીધું છે, તો એમાં ઇન્ટિગ્રિટી આવશે, ફેર પ્રેઝન્ટેશન આવશે, કોન્ફિડન્સ આવશે અને ઇન્ડિપેન્ડન્સ આવશે. ચલો તો આમાં તમારા મોસ્ટ ઓફ તમે સ્ટુડન્ટ્સ ખાસ કહી શકો છો. તો એક તો હું કહું ને તો C અને D આ ઓપ્શન તો આવશે જ નહીં. તો કયું આવશે? સાચી અને સંપૂર્ણ માહિતી કેમાં બતાવવામાં આવે છે એ કયું આવશે? તો એમાં ને એમાં આપણે જો બેઝિસ કીધું હોય કે પાયાનો કીધું હોત ને, કાં તો મૂળભૂત ફંડામેન્ટલ શબ્દ કીધું હોત ને, તો આપણે ઇન્ટિગ્રેટેડ શબ્દ લે. પરંતુ અહીંયા આપણે ફેર એન્ડ પ્રેઝન્ટેશન આવશે. શું આવશે? એટલે નિપક્ષ રજૂઆત હોવી જોઈએ. સાચામાં હંમેશા કેવું આવશે? નિપક્ષ શબ્દ હોવો જોઈએ. અને હા, એને કહેવાશે ફેર પ્રેઝન્ટેશન. ચલો આઈ હોપ કે કેટલા લોકોને સાચો પડે કોમેન્ટમાં તમે કહેતા જાજો. આ આન્સર દેવાથી તમને મોટિવેશન મળશે. પ્રોફેશનલ જજમેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ, વ્યવસાયિક નિર્ણય શક્તિ કયા સિદ્ધાંત આધારે છે? ભાઈ પ્રોફેશનલ જજમેન્ટ કેમાં હોય છે? ભાઈ બધાને ખબર જ છે. ચલો પ્રોફેશનલ જજમેન્ટ કેમાં હોય છે? તો ખાસ યાદ રાખજો, સ્વતંત્રમાં હોય ના, ઇન્ટિગ્રેટેડમાં હોય ના, વ્યવસાયિક કાળજી. કારણ કે પ્રોફેશનલમાં પ્રોફેશનલ વર્ડ તો આવવો જોઈએ ને, ડ્યુઅલ પ્રોફેસ કે ર. ચલો તો એના માટે શું આવશે? ઓપ્શન નંબર C. આઈ હોપ કે તમારો બધા લોકોનો સાચો જ હશે. પછી નેક્સ્ટ કીધું છે તો પ્રિન્સિપલ ઓફ કોન્ફિડેન્શિયલ પ્રાઇમરી નોટ પ્રોટેક્ટ, એટલે કે કોન્ફિડેન્શિયલ છે એટલે કે ગોપનીયતા, એમાં મુખ્યત્વે શેની સુરક્ષા હોય છે? તો એનામાં શેની સુરક્ષા હોય છે? સેન્સિટિવ ઇન્ફોર્મેશન. અને મેં હમણાં તમને કીધું ભાઈ મિનિંગ કરાવ્યું ત્યારે કે એનો સમાનાર્થી શબ્દ છે. શું છે? સેન્સિટિવ કે અથવા કોન્ફિડેન્શિયલ કે આ બે સમાનાર્થી શબ્દ કહેવાશે. એટલે ગુજરાતી યાદ રાખેલું એટલે ગોપનીયતા ગોપનીયતા જ આવશે આન્સરમાં. તો ડન. અમુક ગુજરાતીમાં બેઠા જવાબ મળી જાય છે. પછી વિચ પ્રિન્સિપલ સપોર્ટ ઓબ્જેક્ટિવ એન્ડ ઓડિટ કન્ક્લુઝન, નિપક્ષ ઓડિટ નિષ્કર્ષનો કયો સિદ્ધાંતમાં આધાર કરે છે? તો નિષ્પક્ષ ઓડિટ છે એ કયા સિદ્ધાંતને આધાર કરે છે? એમાં ઇન્ટિગ્રેટેડ તો ન આવે, કોન્ફિડન્સ નહીં આવે, તો વૈધા કેટલા? ફેર પ્રેઝન્ટેશન. પણ એ તો સાચા હોવા જોઈએ. અને અહીંયા શું કીધું છે? નિષ્કર્ષો કયો સિદ્ધાંત પર હોય છે? ઓબ્જેક્ટિવ અને કન્ક્લુઝનના આધારે. ત્યારે એના હેતુના આધારે બનાવે છે અને કન્ક્લુઝનના આધારે બનાવે છે, ત્યારે હંમેશા કયો સિદ્ધાંત લેવાય છે? તેના માટે આવશે એવિડન્સ બેઝ અપ્રોચ જ આવે છે. કયું આવશે? એવિડન્સ બેઝ અપ્રોચો. પછી ISO
1901 અને 2011 એ શા માટે માર્ગદર્શિકા આપે છે? ચલો ભાઈ શેના માટે આપે છે? તો એ એક પ્રકારની સિસ્ટમ છે. શું છે? આ એક પ્રકારની સિસ્ટમ છે, યાદ રાખજો. તેમાં સિસ્ટમ યાદ રાખો ને તેમાં સિસ્ટમમાં એક જ જવાબ છે, ઓડિટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાશે. શું કહેવાશે? કે આ એક પ્રકારની એક સિસ્ટમને આધારે આપણે જવાબ દેતા હોય છે. પછી ક્વિક રિવિઝન તમારે જો કરવું હોય તો હું તમને દર વખતે લાસ્ટમાં આપું છું. અને સ્ટુડન્ટ્સ આ જે તમે PDF મેળવો ને તેમાં ખાસ એક યાદ રાખજો કે લાસ્ટમાં MCQ પછી જે રિવિઝનવાળું હોય ને એ પણનું તમે કરી નાખશો ને એટલે તમારું ફૂલ્લી રિવિઝન આવી જશે. બધા ટોપિક એમાં આવી જશે. જો અહીંયા ઇન્ટિગ્રિટી કીધું છે, પછી ફેર પ્રેઝન્ટેશન કીધું છે, અહીંયા ગુજરાતી મિનિંગ જે પક્ષપાત રજૂઆત છે, પછી ડ્યુ પ્રોફેશનલ કેર છે, વ્યવસાયિક કાળજી હોય છે, ગોપનીયતામાં આવશે, કોન્ફિડન્સ અને સેન્સિટિવ પણ કહેવાશે, ઇન્ડિપેન્ડન્સ છે એટલે સ્વતંત્ર કહેવાશે, એવિડન્સ બેઝ પુરાવા આધારિત હોય ત્યારે હંમેશા એવિડન્સ બેઝ જ કહેવાશે. ચલો, અને અહીંયા તમને એક ટ્રીક આપું છું, મેમરી ટ્રીક IFD અને CIE આ મેં તમને આપેલું છે. ચલો, આઈ હોપ કે આ વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આ ટોપિક છે એ તમને શું યુઝફુલ થશે? તો ટોપિક વાઇઝ જો મેં તમને વેઇટેજ એક બ્રેકડાઉન તમને બતાવેલું છે કે ફાઇનાન્શિયલ કોર્પોરેશનમાં 35 ક્વેશ્ચન તમને આવી શકે છે, એમાં સ્યોરિટી હોય છે. પછી ઓડિટિંગ રિસેન્ટલી છે એમાં આપણે 25ના હોય છે. કેશ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે અને કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ અને રેશિયો એનાલિસિસ છે. તો કોસ્ટ મેનેજમેન્ટ એટલે કે આપણે ટોપિક તો કમ્પ્લીટ થઈ ગયો છે. રેશિયો એનાલિસિસ આપણે ટૂંક સમયમાં તમારા સામે રજૂઆત કરશું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બધા લોકોને ફોર્મ્યુલા ખાસ હાર્ડ લાગતા હોય છે એટલા માટે. ચલો, અને આમાંથી તમને જો આરામથી 24 માર્ક્સનું તમને પૂછાઈ શકે છે યુનિટ નંબર 2ની અંદર, કારણ કે અકાઉન્ટિંગનો પાર્ટ ઘણા લોકો છોકરાઓને મિસિંગ થઈ ગયું હોય છે એટલા માટે. તો આનું જે તમારે કન્સેપ્ટ બેઝ ક્લેરિટી તમારે જો પૂરેપૂરું સ્ટડી કરવું હોય છે તો તમારે અહીંયા લખ્યું છે અઘરા વિષય માટે સચોટ માર્ગદર્શન કોણ આપે છે? શ્રી ગણેશ ક્લાસીસ એટલે કે SCC એપ્લિકેશન, જે 90% સ્ટુડન્ટ્સને એક્યુરસી અને અચીવમેન્ટ કમ્પ્લીટલી કરાવી શકે છે. ચલો, આના બધા મિનિંગ છે તમે જોઈ શકો છો, ઓલરેડી આપણે કરાવેલું હતું. ડિયર સ્ટુડન્ટ્સ, જો વાય SCC એપ્લિકેશન ઇઝ ઇનિશિયલ ફોર યુ, કે તમારા માટે એક સ્માર્ટ લેક્ચર જોવા હોય તો SCC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. અને હા, એમાં તમને ડ્યુઅલ લેંગ્વેજ જોવા મળે છે અને એને 2 વિડીયો એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંને વસ્તુ એક સાથે તમને એક્સપ્લેન કરવામાં આવશે. PDF નોટ્સ તમને મળી જશે. પછી આ બધી સીટ છે એ તમને બધી મળશે. અને IMP રિવિઝન છે આપણે લેક્ચરની સાથે જ કરીએ છીએ એટલે સ્ટુડન્ટ્સને વધારે બેનિફિટ મળે છે. આજે માર્કેટમાં આપણે અમુક પ્રકારની બુક લેવા જાય છે તો બુકમાં શું હોય છે? ખાલી MCQ જ હોય છે, કાં તો ટોપિક હોય છે, પણ ટોપિક બેઝ ઉપર આપણે સોલ્યુશન કરી શકતા નથી. એટલા માટે અહીંયા તમને કન્સેપ્ટ બેઝ તમને બધી વસ્તુ કાંઈ તમારે લેવું નહીં પડે એ ટાઈપનું મટીરિયલ આપણે બનાવીએ છીએ. સ્ટાર્ટ યોર સક્સેસ જર્ની ટુડે. ડાઉનલોડ ફોર ધ SCC એપ્લિકેશન નાઉ. કીપ લર્નિંગ, કીપ વોચિંગ. Like this video, share this video, follow with SCC.